રાજ્યમાં 2 કલાકમાં 36 તાલુકામાં વરસાદ નોંધાયો। સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં વરસાદ નોંધાયો। નવસારીના ગણદેવીમાં 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। નવસારીમાં 1.5 ઇંચ અને દાહોદના ઝાલોદમાં 1 ઇંચ જેટલો વરસાદ થયો છે। નવસારીના ચીખલીમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો તો અન્ય તાલુકામાં 1/2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। નવસારી જલાલપોર તાલુકામાં વરસાદ। ભારે વરસાદથી ખડસાણ ગામમાં પાણી ભરાઈ ગયા। ખડસાણ ગામમાં કેળસમાં પાણી ભરાયા। નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા। નવસારી જલાલપોર તાલુકામાં મુશળધાર વરસાદ અને ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। વધુ વિગતો સાથે સ્નેહલ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। આ સ્નેહલ, નવસારી જલાલપોર તાલુકામાં વરસાદ અને વરસાદને લઈ અને પાણી ભરાયા, શું પરિસ્થિતિ? જી ચોક્કસથી જો વાત કરીએ તો નવસારી જિલ્લામાં ગઈકાલથી જે છે તે અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે જલાલપોર તાલુકાનું ખરસાર ગામ છે ત્યાંથી એક ખાડી પસાર થાય છે, જે ખાડીમાંથી પાણીનો નિકાલ ન થવાના કારણે ગામમાં જે છે તે વરસાદી પાણી ફરી વળ્યા છે। કેરસમાં પાણી ભરાયા છે, ત્યારે હાલ તો ગામ લોકો હાલાકી વેઠી રહ્યા છે। જો કે વહેલી તકે જ આ પાણીનો નિકાલ કરવામાં આવે તેવી જ ગામ લોકો માંગ કરી રહ્યા છે। જો કે અન્ય જે નીચાણવાળા વિસ્તારો છે, જેમાં જે નીચાણવાળા જે બ્રિજો છે તેના પરથી પણ હાલ જે છે તે પાણી ફરી વળ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। જી સ્નેહલ, ખાસ કરીને જો આ વરસાદી પાણીની વાત કરીએ, કયા એવા વિસ્તારો છે કે જ્યાં સૌથી વધુ પાણી ભરાયા છે અને પાણીના નિકાલ માટે હજુ સુધી કોઈ વ્યવસ્થા નથી કરાઈ? જી ચોક્કસથી જો વાત કરવાની આવે તો નવસારી શહેર જે છે તેમાં જે છે તે અવારનવાર પાણી ભરાતા રહેતા હોય છે। જો કે આ ખરસાર હાલ જે છે તે ખરસાર ગામમાં પાણી ભરાયા છે અને પાણી નિકાલની વ્યવસ્થા ખરસાર ગામમાં પણ નથી। સાથે જે છે તે નવસારી શહેર છે ત્યાં પણ પાણી નિકાલની વ્યવસ્થા નથી, તેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે। જી બિલકુલ, તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર।